માના નામે પાટીદાર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મા ઉમિયાના નામ પર જાણે મતોનું ધ્રુવીકરણ ચાલી રહ્યું હતું। ધાર્મિક સમારોહ કે જે રાજકીય અખાડો બની ગયો। ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયાધામનું ભૂમિપૂજન કરાયું હતું। 1500 કરોડના આ પ્રોજેક્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોશે હોશે આ કાર્યક્રમમાં જોડાયા હતા। હાસ્યામાં ધકેલાયેલા નીતિન પટેલ સતત ભાષણમાં કડવા પાટીદારોના નામનું રટણ કરી રહ્યા હતા। પરંતુ પાટીદાર સમાજમાં આ સવાલ પૂછાઈ રહ્યો છે કે સતત કડવા પાટીદારોનું રટણ કરવાનો અર્થ શું છે? નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો આ બાલિશ પ્રયાસ લાગ્યો હતો। પોતાને મોદીની નજીકના ગણાવવાની હોડમાં જાણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તૈયારી કરી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મોદી સાહેબે મને સૌથી પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો હતો। 2022માં ટિકિટનું પણ નક્કી નથી ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે નીતિનભાઈએ ઘણા પ્રયત્નો કર્યા હતા। 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી જાણે સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ નીતિન પટેલે ભરપેટ ગુણગાન ગાયા હતા। નીતિન પટેલે તેમના ભાષણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા। ભૂપેન્દ્ર પટેલને હળીમળીને રહેનારા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી નીતિન પટેલે ગણાવ્યા। ત્યારે પ્રશ્ન થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા માટે તો શું નીતિન પટેલ હવાત્યા નતા મારતા? આ બધા ભાષણ વચ્ચે નીતિન પટેલે ઉવાચ પણ કર્યો હતો કે પક્ષ હા પાડે તો ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય। નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રાજ્યભરના કડવા અને લેઉવા પટેલોને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ પ્રશ્ન થાય છે કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને કેમ આ ધાર્મિક સમારોહથી બાકાત રાખવામાં આવ્યા હતા? શું 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવાની આ કોઈ ચાલ તો નથી ને? મા ઉમિયાના નામ પર મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ આજે હાથ ધરવામાં આવ્યો હતો। ધાર્મિક સમારોહ કે જાણે એક રાજકીય અખાડો બની ગયો હતો। ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। 1500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોશે જોડાયા હતા। હાસ્યામાં ધકેલાયેલા નીતિન પટેલનું ભાષણમાં કડવા પાટીદારોના નામનું સતત રટણ ચાલુ રહ્યું હતું। ત્યારે પાટીદાર સમાજમાં પણ આ જ સવાલ પૂછાઈ રહ્યો છે કે સતત કડવા પાટીદારોનું નામનું રટણ કરવાનો અર્થ શું છે? આમ નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો આ બાલિશ પ્રયાસ દેખાયો હતો। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાને મોદીની નજીકના ગણાવવાની હોડમાં પણ દેખાયા હતા। નીતિન પટેલે જણાવ્યું હતું કે મોદી સાહેબે મને સૌથી પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો હતો। 2022માં ટિકિટનું પણ નક્કી નથી ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે નીતિનભાઈએ ભરપેટ પ્રયત્નો કર્યા હતા। 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો। આ સાથે જ ભાષણમાં ભૂપેન્દ્ર પટેલને હળીમળીને રહેનારા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી નીતિન પટેલે ગણાવ્યા હતા। ત્યારે પ્રશ્ન એ પણ છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા માટે તો નીતિન પટેલ હવાત્યા નતા મારી રહ્યા? નીતિન પટેલે એવું પણ કીધું હતું કે પક્ષ હા પાડે તો ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય।
નોંધનીય છે કે ધાર્મિક સમારોહમાં રાજ્યભરના કડવા અને લેઉવા પટેલોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને આમાં બાકાત શા માટે રાખવામાં આવ્યા? શું 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવાની આ કોઈ ચાલ તો નથી? આજે અમદાવાદમાં ઉમિયાધામ ખાતે 74,000 ચોરસ વારની જગ્યામાં 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે સમયે હાજર રહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોના હાસ્ય વચ્ચે જણાવ્યું હતું કે કોઈ રાજકીય નેતાને તમે ચૂંટણી લડવા માટે કહો તો તે શું ના પાડશે? આ સિવાય પણ નીતિન પટેલે જણાવ્યું હતું કે હું 40 વર્ષથી જાહેર જીવનમાં છું. ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. રાજ્યના મંત્રીમંડળમાં 8 થી 9 ખાતાઓ સંભાળી ચૂક્યો છું. આજે પણ હું ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં સભ્ય છું. એટલું જ નહીં, હાલમાં જે રાજકીય કારોબારી રચાઈ હતી તેમાં ગુજરાતમાંથી 11 સભ્યોને લેવામાં આવ્યા, જેમાં મારો સમાવેશ થાય છે. આમ ધાર્મિક સમારોહ જાણે કે એક રાજકીય અખાડો બની ગયો હતો. 2022માં ટિકિટનું પણ નક્કી નથી, ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે આ નીતિન પટેલના પ્રયત્નો દેખાઈ આવ્યા હતા. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ નીતિન પટેલે ગુણગાન ગાયા હતા. ત્યારે પ્રશ્ન થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા તો આ હવાતિયા નતા? હાસ્યામાં ધકેલાઈ ગયેલા નીતિન પટેલ ભાષણમાં કડવા પાટીદારોના નામનું સતત રટણ કરી રહ્યા હતા. ત્યારે પાટીદાર સમાજમાં પણ આ સવાલ પૂછાઈ રહ્યો છે કે સતત કડવા પાટીદારોનું રટણ કરવાનો અર્થ શું છે? આમ નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો બાલિશ પ્રયાસ સામે દેખાયો હતો. પ્રશ્ન એ પણ છે કે જ્યારે રાજ્યભરના કડવા અને લેઉવા પટેલોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, તો કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને આમાં બાકાત કેમ રાખવા? પ્રશ્ન એ જ છે કે ધાર્મિક સમારોહમાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને કેમ બાકાત રાખી દેવામાં આવ્યા? શું 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવાની આ કોઈ ચાલ તો નથી? ઉમિયાના નામ પર મતોનું ધ્રુવીકરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું. ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 1500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોંશે જોડાયા હતા. નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો બાલિશ પ્રયાસ પણ જોવા મળ્યો હતો. 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ નીતિન પટેલે ગુણગાન ગાવ્યા હતા. ત્યારે પ્રશ્ન થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા તો આ કોઈ હવાત્યા નતા ને? શા માટે માના નામે પાટીદાર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો? શા માટે નીતિન પટેલ ભાષણમાં સતત કડવા પાટીદારોના નામનું રટણ કરતા રહ્યા? શા માટે ધાર્મિક સમારોહને એક રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો? આ ધાર્મિક સમારોહ હતો કે પછી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી હતી? શા માટે ધાર્મિક સમારોહમાં 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રીએ ગણાવવા પડ્યા? માં ટિકિટનું પણ નક્કી નથી, ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે નીતિનભાઈએ શા માટે પ્રયત્નો કરવા પડ્યા?
ધાર્મિક સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોંશે હોંશે જોડાયા હતા, પણ જ્યાં પણ તેઓ નાયબ મુખ્યમંત્રી હોય તેવો જ તેમનો સ્વરૂપ નજર આવ્યો. પોતાને મોદીની નજીકના ગણાવવાની હોડમાં પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોવા મળ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે મોદી સાહેબે મને સૌથી પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો. 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ દેખાઈ આપતો હતો. કે પછી નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા આહવાતિયા મારવામાં આવ્યા હતા. પ્રશ્ન એ જ છે કે માના નામે પાટીદાર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો? કેમ ધાર્મિક સમારોહને રાજકીય અખાડાનું રૂપ આપવામાં આવ્યું? માના નામે પાટીદાર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મા ઉમિયાના નામ પર જાણે મતોનું ધ્રુવીકરણ ચાલી રહ્યું હતું. ધાર્મિક સમારોહ કે જે રાજકીય અખાડો બની ગયો. ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયાધામનું ભૂમિપૂજન કરાયું હતું. 1500 કરોડના આ પ્રોજેક્ટનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોશે હોશે આ કાર્યક્રમમાં જોડાયા હતા. હાસ્યામાં ધકેલાયેલા નીતિન પટેલ સતત ભાષણમાં કડવા પાટીદારોના નામનું રટણ કરી રહ્યા હતા. પરંતુ પાટીદાર સમાજમાં આ સવાલ પૂછાઈ રહ્યો છે કે સતત કડવા પાટીદારોનું રટણ કરવાનો અર્થ શું છે? નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો આ બાલિશ પ્રયાસ લાગ્યો હતો. પોતાને મોદીની નજીકના ગણાવવાની હોડમાં જાણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તૈયારી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે મોદી સાહેબે મને સૌથી પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો હતો. 2022માં ટિકિટનું પણ નક્કી નથી ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે નીતિનભાઈએ ઘણા પ્રયત્નો કર્યા હતા. 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી જાણે સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ નીતિન પટેલે ભરપેટ ગુણગાન ગાયા હતા. નીતિન પટેલે તેમના ભાષણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલને હળીમળીને રહેનારા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી નીતિન પટેલે ગણાવ્યા. ત્યારે પ્રશ્ન થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા માટે તો શું નીતિન પટેલ હવાતિયા નતા મારતા? આ બધા ભાષણ વચ્ચે નીતિન પટેલે ઉવાચ પણ કર્યો હતો કે પક્ષ હા પાડે તો ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં રાજ્યભરના કડવા અને લેઉવા પટેલોને આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ પ્રશ્ન થાય છે કે કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને કેમ આ ધાર્મિક સમારોહથી બાકાત રાખવામાં આવ્યા હતા? શું 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવાની આ કોઈ ચાલ તો નથી ને? મા ઉમિયાના નામ પર મતોનું ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ આજે હાથ ધરવામાં આવ્યો હતો. ધાર્મિક સમારોહ કે જાણે એક રાજકીય અખાડો બની ગયો હતો. ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 1500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોશે જોડાયા હતા. હાસ્યામાં ધકેલાયેલા નીતિન પટેલનું ભાષણમાં કડવા પાટીદારોના નામનું સતત રટણ ચાલુ રહ્યું હતું. ત્યારે પાટીદાર સમાજમાં પણ આ જ સવાલ પૂછાઈ રહ્યો છે કે સતત કડવા પાટીદારોનું નામનું રટણ કરવાનો અર્થ શું છે?
આમ નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો આ બાલિશ પ્રયાસ દેખાયો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાને મોદીની નજીકના ગણાવવાની હોડમાં પણ દેખાયા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે મોદી સાહેબે મને સૌથી પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો હતો. 2022માં ટિકિટનું પણ નક્કી નથી, ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે નીતિનભાઈએ ભરપેટ પ્રયત્નો કર્યા હતા. 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. આ સાથે જ ભાષણમાં ભૂપેન્દ્ર પટેલને હળીમળીને રહેનારા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી નીતિન પટેલે ગણાવ્યા હતા. ત્યારે પ્રશ્ન એ પણ છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા માટે તો નીતિન પટેલ હવાતિયા નતા મારી રહ્યા? નીતિન પટેલે એવું પણ કીધું હતું કે પક્ષ હા પાડે તો ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય. નોંધનીય છે કે ધાર્મિક સમારોહમાં રાજ્યભરના કડવા અને લેઉવા પટેલોને આમંત્રણ આપવામાં આવ્યું, પરંતુ કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને આમાં બાકાત શા માટે રાખવામાં આવ્યા? શું 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવાની આ કોઈ ચાલ તો નથી? આજે અમદાવાદમાં ઉમિયાધામ ખાતે 74,000 ચોરસ વારની જગ્યામાં 1500 કરોડના ખર્ચે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તે સમયે હાજર રહેલા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારોના હાસ્ય વચ્ચે જણાવ્યું હતું કે કોઈ રાજકીય નેતાને તમે ચૂંટણી લડવા માટે કહો તો તે શું ના પાડશે? આ સિવાય પણ નીતિન પટેલે જણાવ્યું હતું કે હું 40 વર્ષથી જાહેર જીવનમાં છું. ધારાસભ્ય તરીકે કામગીરી કરી છે. રાજ્યના મંત્રીમંડળમાં 8 થી 9 ખાતાઓ સંભાળી ચૂક્યો છું. આજે પણ હું ગુજરાત ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં સભ્ય છું. એટલું જ નહીં, હાલમાં જે રાજકીય કારોબારી રચાઈ હતી તેમાં ગુજરાતમાંથી 11 સભ્યોને લેવામાં આવ્યા, જેમાં મારો સમાવેશ થાય છે. આમ ધાર્મિક સમારોહ જાણે કે એક રાજકીય અખાડો બની ગયો હતો. 2022માં ટિકિટનું પણ નક્કી નથી, ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે આ નીતિન પટેલના પ્રયત્નો દેખાઈ આવ્યા હતા. આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ નીતિન પટેલે ગુણગાન ગાયા હતા. ત્યારે પ્રશ્ન થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા તો આ હવાતિયા નતા? હાસ્યામાં ધકેલાઈ ગયેલા નીતિન પટેલ ભાષણમાં કડવા પાટીદારોના નામનું સતત રટણ કરી રહ્યા હતા. ત્યારે પાટીદાર સમાજમાં પણ આ સવાલ પૂછાઈ રહ્યો છે કે સતત કડવા પાટીદારોનું રટણ કરવાનો અર્થ શું છે? આમ નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો બાલિશ પ્રયાસ સામે દેખાયો હતો. પ્રશ્ન એ પણ છે કે જ્યારે રાજ્યભરના કડવા અને લેઉવા પટેલોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું તો કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને આમાં બાકાત કેમ રાખવા? પ્રશ્ન એ જ છે કે ધાર્મિક સમારોહમાં કોંગ્રેસની વિચારધારા ધરાવતા કડવા પાટીદારોને કેમ બાકાત રાખી દેવામાં આવ્યા? શું 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર મતોને અંકે કરવાની આ કોઈ ચાલ તો નથી? ઉમિયાના નામ પર મતોનું ધ્રુવીકરણ સ્પષ્ટ દેખાઈ રહ્યું. ઉલ્લેખનીય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમિયાધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. 1500 કરોડના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હોંશે જોડાયા હતા. નીતિન પટેલનો પાટીદારોના મતોનું ધ્રુવીકરણ કરવાનો બાલિશ પ્રયાસ પણ જોવા મળ્યો હતો. 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પણ નીતિન પટેલે ગુણગાન ગાવ્યા હતા.
ત્યારે પ્રશ્ન થાય છે કે શું નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા તો આ કોઈ હવાત્યા નતા ને? શા માટે માના નામે પાટીદાર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કરવામાં આવ્યો? શા માટે નીતિન પટેલ ભાષણમાં સતત કડવા પાટીદારોના નામનું રટણ કરતા રહ્યા? શા માટે ધાર્મિક સમારોહને એક રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો? આ ધાર્મિક સમારોહ હતો કે પછી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારી હતી? શા માટે ધાર્મિક સમારોહમાં 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રીએ ગણાવવા પડ્યા? માં ટિકિટનું પણ નક્કી નથી ત્યાં પાટીદારોમાં છવાઈ જવા માટે નીતિનભાઈએ શા માટે પ્રયત્નો કરવા પડ્યા? ધાર્મિક સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોંશે હોંશે જોડાયા હતા, પણ જ્યાં પણ તેઓ નાયબ મુખ્યમંત્રી હોય તેવો જ તેમનો સ્વરૂપ નજર આવ્યો. પોતાને મોદીની નજીકના ગણાવવાની હોડમાં પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જોવા મળ્યા હતા. નીતિન પટેલે જણાવ્યું હતું કે મોદી સાહેબે મને સૌથી પહેલો પાટીદાર નાણાં મંત્રી બનાવ્યો હતો. 1960 થી કરેલા કાર્યોને નાયબ મુખ્યમંત્રી સ્મરણાંજલિ આપતા હોય તેવો ઘાટ દેખાઈ આપતો હતો કે પછી નાયબ મુખ્યમંત્રી પદે રહીને હાથમાં લીધેલી ફાઇલો કઢાવવા આ હવાતિયા મારવામાં આવ્યા હતા. પ્રશ્ન એ જ છે કે માના નામે પાટીદાર મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કેમ કરવામાં આવ્યો? કેમ ધાર્મિક સમારોહને રાજકીય અખાડાનું રૂપ આપવામાં આવ્યું?